યુનિવર્સિટીના તમામ ફેકલ્ટીઓની બેઠકો તેમજ અભ્યાસક્રમની વહેલી તકે જાણ કરવામાં તેમજ કુલ બેઠકોના કેટલા ટકા બેઠકો વડોદરાના વિદ્યાર્થીઓને આપવામાં આવશે તે અંગેની જાણકારી બહાર પાડવા માટે NSUI દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। MS યુનિવર્સિટી કોમન એક્ટ બાદ નવા નિયમ અનુસાર વિદ્યાર્થીઓના GCAS પર જે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હતી તે પૂર્ણ થવા જઈ રહી છે, જેમાં લગભગ બધા વિદ્યાર્થીઓએ પોતાનું રજિસ્ટ્રેશન GCAS પોર્ટલ પર કરાવી ચૂક્યા છે। છતાં MS યુનિવર્સિટી દ્વારા કોઈપણ ફેકલ્ટી માટે બેઠકોની જાણકારી બહાર પાડવામાં આવી નથી। સાથે સાથે કોઈપણ પ્રકારનો અભ્યાસક્રમ બહાર પાડવામાં આવ્યો નથી, જેને લઈને વિદ્યાર્થીઓ હજુ પણ મૂંઝવણમાં મુકાયેલા છે। આ મામલે NSUI દ્વારા ઘણીવાર વાઇસ ચાન્સેલરને રજૂઆત કરવામાં આવી હતી કે વડોદરાના તમામ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં એડમિશન મળે, કારણ કે મહારાજા સયાજીરાવ દ્વારા MS યુનિવર્સિટીની સ્થાપના વડોદરાના વિદ્યાર્થીઓ માટે જ કરવામાં આવી હતી, પરંતુ આજના સત્તાધીશો યુનિવર્સિટીનું ચીરહરણ કરી રહ્યા છે તેમજ વડોદરામાં આવેલી બીજી કોલેજોને ફાયદો પહોંચાડી રહ્યા છે। NSUI દ્વારા માંગ કરવામાં આવી હતી કે વહેલી તકે MS યુનિવર્સિટીના તમામ ફેકલ્ટીઓની બેઠકો બહાર પાડવામાં આવે, વડોદરાના તમામ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં પ્રવેશ આપવામાં આવે અને તમામ ફેકલ્ટીઓનો અભ્યાસક્રમ વહેલી તકે જાહેર કરવામાં આવે। આજ રોજ NSUI દ્વારા હેડ ઓફિસ ખાતે વાઇસ ચાન્સેલરને ફરી ત્રીજી વખત આ વખતે NSUI આવેદન આપ્યું છે, જેમાં યુનિવર્સિટીના સત્તાધીશો જે યુનિવર્સિટીનો ક્રાઇટેરિયા હતો કે 70% એડમિશન વડોદરાના જે વિદ્યાર્થીઓ છે તેમને મળવો જોઈએ, તે ઘટાડીને ક્યાંક ને ક્યાંક 50% કરવા જઈ રહ્યા છે। તેના પર સતત NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો, સેનેટ મેમ્બરોને સાથે રહીને વિરોધ કરવામાં આવ્યો। ફરી એક વખત NSUI દ્વારા હેડ ઓફિસ ખાતે વાઇસ ચાન્સેલરશ્રીને અને રજિસ્ટ્રારશ્રીને આવેદન આપ્યું છે કે જે બી ક્રાઇટેરિયા છે, જે જૂની પદ્ધતિથી એડમિશન થતા હતા તે રીતે કરવામાં આવે અને સાથે સાથે જે સીટો ફાળવવાની જે ફેકલ્ટીને હજુ બાકી છે, જે કોર્સ છે, જે સિલેબસ છે હજુ સુધી બાકી રાખ્યું છે યુનિવર્સિટીએ, તે તાત્કાલિક ધોરણે યુનિવર્સિટી ડિક્લેર કરે, તેની સાથે તેની માંગ સાથે પણ આજે VC સરને વાઇસ ચાન્સેલર સરને NSUI દ્વારા આવેદન આપવામાં આવ્યું છે। લોકો 12 પાસ થાય છે, એ લોકો પણ ઈચ્છે કે અમે બી MS યુનિવર્સિટીમાં બનીએ, અહીંની ડિગ્રી હાંસલ કરીએ, અને જો આવી રીતે એડમિશન ના મળતી હોય તો કેટલી નારાજગી વ્યક્ત કરો છો? મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ વડોદરા, એના નામમાં જ વડોદરા છે, એટલે વડોદરાના વિદ્યાર્થીઓનું તો સ્વપ્ન હોય છે કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં તે ભણે, સાથે સાથે જે બહારના વિદ્યાર્થીઓ છે તેમને બી અહીંયા ભણવાની ખૂબ ઈચ્છા હોય છે। એટલે અમારી માંગ એ જ છે કે વડોદરાના તો તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળવું જોઈએ। ત્યારે અમે બધા વિદ્યાર્થીઓને એડમિશન મળે ત્યારે એની વાત કરતા હોઈએ છીએ, ત્યારે યુનિવર્સિટીના સત્તાધીશો કહે છે કે અમારા પાસે બેસવાની પૂરતી સગવડો નથી। હું તમારા માધ્યમથી કહેવા માગીશ કે વીર સાવરકર ભવન જે 4 કરોડના ખર્ચે બનાવેલું હતું તે ખાલી પડેલું છે, જે BCom ઓનર્સ હતું તે મોંઘા ખર્ચે બનાવેલું હતું તે આજની તારીખમાં ખાલી પડેલું છે। એટલે સત્તાધીશો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને ગોળ ગોળ ફેરવે છે અને આજુબાજુની ખાનગી યુનિવર્સિટીને ફાયદો પહોંચાડવા માટે આ રીતનો આ નિર્ણય યુનિવર્સિટીના સત્તાધીશો લેતા હોય છે। Subscribe now and press the bell icon. Never miss an update.